વડોદરાની સર્વોદય સોસાયટીમાં માત્ર 10 મિનિટના વરસાદમાં જ પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ગયા હતા। શહેરના વોર્ડ નંબર 13માં નવાપુરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી સર્વોદય સોસાયટીમાં માત્ર 10 મિનિટના સામાન્ય વરસાદમાં જ ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। સ્થાનિકોના આક્રોશ મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં રોડનું લેવલ અગાઉ કરતાં ઘણું ઊંચું કરી દેવામાં આવ્યું છે, જેને કારણે વરસાદી પાણીનો કુદરતી નિકાલ અટકી ગયો છે। આ ઉપરાંત પ્રી મોન્સૂન કામગીરીના અભાવે વરસાદી પાણી નિકાસ અને ગટરની ચેમ્બરો કચરાથી સંપૂર્ણપણે ભરાઈ ગઈ હોવાથી પાણી સોસાયટીના રસ્તાઓ પર ફરી વળ્યા હતા। સોસાયટીના રહીશોએ આ ગંભીર સમસ્યા અંગે વિસ્તારના જાગૃત કાઉન્સિલર શૈલેન્દ્રસિંહ ઠાકોરને ટેલિફોનિક રજૂઆત કરી હતી। પ્રજાની મુશ્કેલી સમજી કાઉન્સિલર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કોર્પોરેશનના સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સ્થળ પર જ બેઠક કરી હતી। કાઉન્સિલરે સ્થાનિકોને ખાતરી આપી હતી કે આગામી 2 દિવસમાં જ તમામ ગટર અને ચેમ્બરોની સફાઈ કરાવી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવશે। કાઉન્સિલરની આ ત્વરિત કામગીરી અને આશ્વાસન બાદ સ્થાનિકોએ થોડી રાહત અનુભવી હતી, પરંતુ ભવિષ્યની મુશ્કેલીઓથી બચવા પાલિકા તંત્ર નિયમિત સફાઈ રાખે તેવી લોકમાંગ ઉઠી છે। આ નવાપુરા આવીદેસર રોડ છે, પોલીસ સ્ટેશનની બાજુમાં સર્વોદય સોસાયટી છે અને સાઈ ગુરુ વન છે। અમે ત્યાં રહીએ છીએ, પણ આ પહેલા જ વરસાદની અંદર આ પાણી અમારું ભરી ગયું છે, કારણ કે લગભગ ત્યાં રોડ અદ્ધર થઈ ગયો છે ને તો ચેમ્બર દબાઈ ગયું છે, પાણીને જવાની જગ્યા મળતી નથી। પહેલાં 10 મિનિટના વરસાદની અંદર અમારું પાણી ભરી ગયું છે, એમાં આવડ જવડમાં અમને તકલીફ પડે છે। અમારા છોકરાઓ બી એની રમવાથી એમને તકલીફ પડે છે। તમે કોઈ રજૂઆત કરી? અમે સહેલુ સાહેબને રજૂઆત કરી છે અને એમને વાત કરી, ફોન કર્યો છે તો તુરંત આવીને અમને કીધું છે કે તમારું જે પણ દિવસો તમારું કામ કરેલી એમને આશ્વાસન અમને આપ્યું છે। એટલે સહેલુભાઈ ફોન પર આવી ગયા? હા, આવી ગયા। ઓકે। બેગરના બિલ્ડિંગથી રામકૃષ્ણ બ્લોક સાથે નવાપુરા પોલીસ સ્ટેશનની બાજુમાં સર્વોદય સોસાયટી છે, ત્યાંના રહીશોએ મને હમણાં ફોન કરીને બોલાયા। 5-10 મિનિટના વરસાદ પડ્યા બાદ એમના વિસ્તારમાં એ પાણી ભરાવાની સમસ્યા છે। એમની રજૂઆત એવી રીતે રોડ અદ્ધર થઈ ગયો છે, એના લીધે અમારા ત્યાં પાણી ભરાય છે। એક ચેમ્બર, એમનું કહેવું એવું છે કે ચેમ્બર આ જે દબાઈ ગયા છે, મોસમ કામગીરીની થોડીક સમસ્યા એમને આશ્વાસન આપ્યું છે કે 2 દિવસમાં આ જે ચેમ્બર નિકાલની સંપૂર્ણપણે વ્યવસ્થા થાય। કોર્પોરેશનની બાજુમાં સર્વે સોસાયટીમાં છે, સાયગર ફિલ્ડમાં રહીએ છીએ અમે। અહીંયા પહેલા જ વરસાદમાં આટલું પાણી ભરાઈ ગયું છે। અહીંયા હવે આવતો વરસાદ કેટલો પડશે કોને ખબર, પણ નીકળે જગ્યા નથી ને ભૂગોળ આ રસ્તો અદ્ધર થઈ ગયો છે, એટલે મને નીચે થઈ ગયું છે ને આ રસ્તા બંધ થઈ ગયા છે ને ગટરો બંધ થઈ ગઈ છે, એવું છે। આપનું નામ? અમારે એક જ માંગ છે, ખાલી અદ્ધર કરે ને એમાં સહેલુભાઈ મને અંગાત જ છે। સહેલુભાઈ હમણાં બોલાયા, સહેલુભાઈ આવી ગયા છે, અહીંયા તૈયારીમાં આવી ગયા સહેલુભાઈ। ખાલી ફોન કરતા આવી ગયા સહેલુભાઈ, કોઈ વાત વિચાર સહેલુભાઈ કર્યું નહીં, ખાલી ફોન કર્યો સહેલુભાઈ આવી ગયા છે અહીંયા। શૈલેન્દ્રભાઈ શું કીધું તમને? સહેલુભાઈ કીધું તમારી સમસ્યા પૂરી મેં કરી દઈશ કે 2-4 દિવસમાં આશ્વાસન આમાં આપ્યું છે।